12:11 થઈ ગઈ છે ને અત્યારે 30 કિલોમીટર જેટલો હાલી ગયો છું ને જોઈતો આંબલી અહીંયા છે ને મહારાષ્ટ્રમાં છે ને કોઈ આંબલી ખાતું જ નથી ને આપણે તો પરમિશન મળી ગઈ છે નાઇટ રોકવાની અહીંયા ને કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? ફાઇનલી સવાર થઈ ગયું છે ને હું મંદિરેથી નીકળી ગયો છે ને વિડીયો મંદિરથી કેમ ન વિચારો કેમ કે ના ધૂન ચાલતી હતી એટલે ને મને બહુ જ હું કહેવાય કે સામાન આપ્યું હતું ને મને ના મંદિરે મજા આવી ગઈ ને 3 વાગ્યાના દરરોજ 3 વાગ્યાના ઉઠી ને નાય ધોઈને 4 વાગે ધૂન ચાલુ કરે. દરરોજ 3 વાગ્યાને ઉઠે નાય ધોઈને ધૂન ચાલુ કરે ને આ ચાંદલો મેં કર્યો હતો ને અમારું સન્માન કર્યું હતું એના માટે બીજો ચાંદલો કર્યો છે. ચાલો અત્યારે થોડુંક ઊભો કેમ કે સરપંચે કીધું હતું મને કે તું નીકળ ને ત્યારે મને કોલ કરજે ખાલી. હું નાથી મંદિરેથી નીકળો ફોન કર્યો સરપંચ કે તું કઈક બસ સ્ટેશન પાવું હું આગળ આવીશ તો હું કેમ કે ઠીક. હવે અહીંયાથી ઊભો સરપંચ જે આવે પછી અહીંથી નીકળું. ચાલો હવે હું અહીંથી યાત્રા સ્ટાર્ટ. 12:11 થઈ ગઈ છે ને અત્યારે 30 કિલોમીટર જેટલો હાલી ગયો છું ને અત્યારે આવો રસ્તો છે ને મેપમાં જોઈતું મંદિર પર મંદિર બંધ છે. હવે આગળ જો હવે નાસ્તો કરવો પડશે. નાથી મંદિરેથી સવારે નાસ્તો કરવા માટે આપ્યો હતો એ આપણી પાસે છે એટલે બેગમાં છે. હવે સારી જગ્યા જોઈ ના રોકાઈને નાસ્તો કરીએ ને થોડોક આરામ કરીએ ને આવો રસ્તો છે જે સવારનો મેપમાં મેં આડી જોયું 30 કિલોમીટર જેટલો હાલી ગયો. હેલો ભાઈઓ, ફાઇનલી આપણે જગ્યા ગોતી લીધી. આવી જગ્યા છે ને આપણું કાર્પેટ પાથરી દીધું ને અહીં જોઈતો આંબલી અહીંયા છે ને મહારાષ્ટ્રમાં છે ને કોઈ આંબલી ખાતું જ નથી ને જેટલી મેં આંબલી જોઈ ને એકલી આંબલી જ આપણે હાથેથી આ લૂમવું પડે એટલે ખબર પડી જાય કે મહારાષ્ટ્રમાં કોઈ આંબલી ખાતું નથી. આમ મજા આવી ગઈ આંબલી ખાવાની. હવે અહીંથી 2-3 લૂમું પાડીને પછી ખાવા માટે લઈ લે. અત્યારે હું કહું કે આપણે મંદિરે થઈ નાસ્તો આવી ગયો છે ને આમાં છે ટેફલી બેફલી છે કાંઈ બિસ્કુટ છે આ છે ને કેરા રસ્તામાં આપે થઈ. ચાલો હું નાસ્તો કરી લઉં ને પછી થોડોક આરામ કરી લઉં ને પછી અહીંથી નીકળું કેમ કે આવી હવે જગ્યા ગોતવી પડી કેમ કે આગળ મળે કે ન મળે એના કરતાં આવી જગ્યામાં નાસ્તો બાસ્તો કરી આરામ કરીને મારું કાર્પેટ તો પાથરી દીધું છે. ચાલો નાસ્તો કરી લઉં. બાય બાય. તમે પણ નાસ્તો કરી લીધો હોય નાસ્તો કરી લો. ફાઇનલી 2 વાગવા આવી ગયા છે ને હવે હું યાત્રા આરામ કરી દઉં. હકલી લઉં ને થોડીક જરીક 2-3 આંબલી પડલા હું કેળા ખાવા થાય. ચાલો હું હકલીને હવે અહીંથી યાત્રા સ્ટાર્ટ કરી દઉં. હા, ભીમાશંકર રોડ ઉપર ના ભીમાશંકર રોડ છે ને અહીંથી લગભગ 40 કિલોમીટર જેટલો રસ્તા છે. જોઈએ કાલ પુગાઈ તો પૂગ્યું લગભગ મને લાગતું નથી ભીમાશંકર કાલ પુગાઈ. જોઈએ 50 કિલોમીટર તો મેપમાં દેખાડે છે કેમ કે 10 કિલોમીટર જેટલું તો ટ્રેક છે પહાડની ઉપર છે ને જ્યોતિર્લિંગ. ચાલો અત્યારે તો હું હાલું છું ને 5:30 વાગી ગયા છે ને રહેવાની સુવિધા કરવી પડશે. ચાલો હવે હું 5 વાગે એટલે રહેવાની સુવિધા કરા. મંદિર છે ચાલો ના પૂછતે રૂકને કી વ્યવસ્થા થઈ જાય તો ના રહીશું ને ઘર આગળ જાશું. અત્યારે 4:40 થઈ ગઈ છે. જોઈએ ના પૂછે પૂજારી કે ગમે હોય. મંદિર મોટું બધી છે. હેલો ભાઈ, ફાઇનલી આપણે આવી ગયા ને લક્ષ્મીમાનું મંદિર છે ને લક્ષ્મીમાના દર્શન કરી લીધા ને કોઈ નથી. ચાલો અમે એક ભાઈ છે એને પૂછીએ પૂજારી છે જોઈએ ને આપણો બે કામે છે. હેલો ભાઈઓ, ફાઇનલી આ ભાઈને આપણે પીશું. હર હર મહાદેવ. ને આપણે રહેવાની સુવિધા થઈ ગઈ ને આપણે લક્ષ્મી માનું મંદિર સરસ્વતી માનું મંદિર છે ને આપણે સરસ્વતી માનું મંદિરે આપણે આજ નાઇટ કર્યું. આપણે તો પરમિશન મળી ગઈ છે નાઇટ રોકવાની અહીંયા ને સરસ્વતી માતાનું મંદિર છે. લક્ષ્મી માતા નહોતું સોરી
મને લાગ્યું લક્ષ્મી માતાનું મંદિર છે, સરસ્વતી માતાનું મંદિર છે. ને આપણે ભાઈને પૂછી લીધું ફ્રેશ થવાનું છે. ફ્રેશનું કીધું કે ફ્રેશ થવું હોય તો પાછળ છે ને ચાર્જિંગનું પણ છે. એટલે આપણે ચાર્જિંગ ફ્રેશ બધું થઈ ગયું. હવે ઘટે તો જમવાનું જોઈએ, ભાઈ જમવાનું કરે ને કરતો બાજુમાં હોટલ છે, વાંધો નહીં. જોઈએ વેજ જોઈએ કે નોન વેજ જોઈએ. વેજ હોય તો ખાશું, ન કરતો આપણે તમને ખબર જ છે કે આપણે નાસ્તો કરી જ લઈએ, આપણે કાંઈ પ્રોબ્લેમ નથી. આપણે મહાદેવની કૃપાથી કાલે મળી ગયું હતું. રાત કો તો આપકો તમને બધાને ખબર જ હોય કે રાતનું આપણે જમવાનું મળી જ જશે. ને અત્યારે તો હું અહીં બેઠો જ, મારા બેગ અહીંયા છે. ચાલો હવે હું થોડોક હું કહું કે આજ તો વહેલો 44 કિલોમીટર જેટલો હાલી ગયો છું. ને એના હાટું થઈને મેં લગભગ અત્યારે 4:40 થઈ. અત્યારે 4:40 થઈને હું કેમ કે હવે થોડુંક આપણે રેસ્ટ લઈ લેવાય, કેમ કે મારો પ્લાન શું હતો કે એક અહીંયા મંદિર હતું ને પાછળ મંદિર આગળ હતું. જો અહીં ના પડત તો આપણે લગભગ 1 કિલોમીટર જેટલું આગળ હતું, પછી ના પડત તો પૂરા ફસાઈ જાત, કેમ કે એના પછીનું રૂટ છે ને બહુ લાંબો હતો. એટલે ગમ કાંઈ પૂછી લેવા દે. આપણે પૂછી લીધું ને આપણે રહેવાનું કોઈ જોઈએ તે કે હાલો ચલો હવે આપણે ટેંગ. હેલો ભાઈ, ફાઇનલી આપણો ચા આવી ગયો છે. ચાલો ચા પી લઉં ને 2 બિસ્કુટ છે ખાઈ લઉં ફટાફટ છે. ફાઇનલી હું સરસ્વતી માના મંદિરે હવે અહીં ટેંગ લગાડું છું. ચાલો હું તમને દેખાડું ટેંગ લગાડું કેમ, ને જોજો. ફાઇનલી આપણો ટેંક લાગી ગયો છે ને મેં ટેંકને દરવાજો બંધ કરી દીધો, કેમ કે મચ્છર બસર ન આવે એટલે. ને ચાલો હું મંદિરના તમને દર્શન કરાવું ને ચાલો દર્શન કરી લો. ચાલો હવે હું વિડીયો થોડોક એડિટિંગ કરી નાખું ને આપણું જમવાનું થઈ ગયું. બાપુ એ કીધું હતું કે હા હું જમવાનું તમને દઈશ. ચાલો જમવાનું આપણું થઈ ગયું. ફાઇનલી પાવર બેક 2 મૂકી દઈએ ચાર્જિંગમાં ને લાઇટ તો બંધ કરી દીધી છે, એટલી ચાલુ રાખી છે. ચાલુ અહીંયા પાવર બેક મૂકી દઉં. જોઈએ જશ કે નહીં. ચાલો હું પાવર બેક ચાર્જિંગ મૂકી દઉં, પડતી નથી થતી. જો ફાઇનલી વિડીયો એડિટિંગ થઈ ગયો છે. તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ને બધા ભાઈઓને હર હર મહાદેવ ને બાય બાય.